છોટાઉદેપુરના પાવી જેતપુરના તૂટી ગયેલા સિહોદ પુલ તેમજ ડાયવર્ઝન ઉપર આવી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લઈ સરકારી ડાયવર્ઝનને સત્વરે બનાવવામાં નહીં આવે તો નેશનલ હાઈવે નંબર 56ના રસ્તાને બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજ રોજ પાવી જેતપુર નજીક સિહોદ ગામે ભારજ નદી ઉપર તૂટેલા પુલ તેમજ સરકારી ડાયવર્ઝનની મુલાકાતે આવ્યા હતા। તેમણે કહ્યું કે જુલાઈ 2023થી આ પુલ તૂટી ગયો હોય 2.5 વર્ષથી જનતા હાલાકી ભોગવી રહ્યા છે। 35 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે। 5 વાર જનતા પોતાના સ્વ ખર્ચે જ જનતા ડાયવર્ઝન બનાવી શકતી હોય તો પછી ફાંકા ફોજદારી મારતા નેતા તેમજ સરકાર દ્વારા ડાયવર્ઝન કેમ બનાવવામાં આવતું નથી? વિકાસની વાતો કરતા નેતાઓનું શું આ વિકાસ દેખાય છે? 2.34 કરોડમાં પહેલું તેમજ 4 કરોડનું બીજું એમ બે વાર સરકારી ડાયવર્ઝન બનાવવામાં આવ્યા હોય, જે રેતી માટી ભૂંગળા મૂકી બનાવી દીધું હોય, જે પાણીમાં ધોવાઈ જાય છે અને જનતા પરેશાન થાય છે। ત્યારે અહીંના નેતા શું કરે છે અને સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે જનતા પોતાના ખર્ચે પોતાના શ્રમથી ડાયવર્ઝન બનાવે છે અને ડાયવર્ઝન ઉપરથી નેતા પસાર થાય છે। ત્યારે તેઓ ઢાંકીણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવી વાત છે। પોતાની સરકાર હોય તો શું આટલું ડાયવર્ઝન બનાવી ન શકાય? નેશનલ ઓથોરિટીના અધિકારીને રજૂઆત કરવા માટે સિહોદના તૂટેલા ડાયવર્ઝન પરથી ચૈતર વસાવાનો કાફલો બોડેલી મુકામે ગયો હતો। આ સમસ્યાનું વહેલી તકે સમાધાન કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। જનતા ડાયવર્ઝન બનાવનાર યુવાનોને મળીને ચૈતર વસાવાએ આભાર માની અભિનંદન પાઠવ્યા। ચૈતર વસાવા સિહોદ ડાયવર્ઝન પરથી સીધા નેશનલ હાઈવેની બોડેલી ખાતેની કચેરી ખાતે ગયા હતા। લગભગ અડધો કલાક સુધી બેસવા છતાં એક પણ અધિકારી આવ્યો ન હતો, માત્ર ત્યાં પટાવાળા જ હાજર મળ્યા હતા। જ્યારે ચૈતર વસાવાએ અધિકારીને 10 વખત ફોન કરવા છતાં નેશનલ હાઈવે કચેરીના અધિકારી ફોન ઉપાડ્યો ન હતો। આ મામલે ચૈતર વસાવાએ કહ્યું કે અગાઉ એમને કરેલા ભ્રષ્ટાચારના જવાબ અમે માંગવાના હતા, એનાથી બચવા માટે એ લોકો અહીંયાની પલાયન થઈ ગયા છે। પણ આ વિસ્તારમાં મારો પ્રવાસ હશે ત્યારે ફરીથી આ કચેરીમાં આવીશ અને એમની પાસેથી જવાબ લઈને જ જંપીશ। આવનાર દિવસોમાં બ્રિજ ન બને કે ડાયવર્ઝન આ લોકોને ન બનાવી આપે તો આવનાર દિવસોમાં નેશનલ હાઈવે 56 ઉપર ધરણા પર બેસવું પડશે તો અમે બેસીશું। છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો જે નેશનલ હાઈવે પસાર થાય છે, આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારજ નદી પર જુલાઈ 2023ના રોજ બ્રિજ તૂટી પડ્યો અને ત્યારબાદ સ્થાનિક જનતાએ અનેકવાર રજૂઆતો કરી। શરૂઆતમાં ડાયવર્ઝન બનાવવાના નામે 2 કરોડ 34 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો, ફરી 2025માં 4 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો અને આજ દિન સુધી નવો બ્રિજ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે અહીંની જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને જનતાએ પોતાના ખર્ચે અહીં 5 વખત ડાયવર્ઝન પોતાના ખર્ચે બનાવ્યો છે અને વારે ઘડીએ સુખી ડેમનું પાણી છોડીને એને તોડી નાખવામાં પણ આવે છે। તો પ્રશ્ન એ થાય છે કે અહીંયા એટલા સાંસદ મોટી ફાંકા ફોજદારી કરે છે, એમના ધારાસભ્ય ફાંકા ફોજદારી કરે છે। તમારી સરકાર છે 30 વર્ષથી, 3 વર્ષ થઈ ગયા, જનતા હેરાન થાય છે, 35 કિલોમીટર ફરીને આવે છે, તમને એક બ્રિજ નથી બનાવાતો। અમે જનતા વતી અહીંયા આવ્યા છે, મુલાકાત લીધી છે અને અમે નેશનલ હાઈવે ઓથોરિટી એ અધિકારીઓ અને નેતાઓને કહીએ છીએ, સરકારને કહીએ છીએ, જો તાત્કાલિક ધોરણે આ કામગીરી જો ચાલુ કરવામાં નહીં આવશે તો નેશનલ હાઈવે 56ની જે કામગીરી ચાલુ થયેલી છે એને અમે અટકાવીશું। કેમ કે જ્યારે વડાપ્રધાન આવવાના હોય, મુખ્યમંત્રી આવવાના હોય, રાતોરાતો કામ થઈ જાય। 3 વર્ષ થઈ ગયા, અહીંયા જે પબ્લિક હેરાન થાય છે એ કોઈ ધારાસભ્ય જોવા નથી આવ્યું, કોઈ સાંસદ જોવા નથી આવ્યું અને મોટી ફાંકા ફોજદારી કરે છે। એટલે હવે અમે ચલાવવાના નથી, અમને નવો પુલ જોઈએ, નવું ડાયવર્ઝન જોઈએ અને નવો બ્રિજ બને ત્યાં સુધી ડાયવર્ઝન કાર્યરત હોવું જોઈએ અને જે પણ લોકોએ 6 કરોડ 34 લાખના અહીં બિલો બનાવ્યા છે એટલું કામ નથી થયું, એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે। સ્થાનિક ધારાસભ્ય આજ દિન સુધી 3 વર્ષથી જોવા નથી આવ્યા। અહીંયા બધા જ આગેવાનોને મેં પૂછ્યું, એમણે કીધું કે અમે તો સાંસદને મળ્યા, ધારાસભ્યને મળ્યા, પણ કોઈ જોવા નથી આવ્યું। 3 વર્ષથી હાલાકીનો સામનો કરે છે પ્રજા। ત્યારે 35 કિલોમીટરનો રસ્તો ફરીને જનતા જ્યારે હેરાન થતી હોય અને પોતાની સરકારમાં આ સાંસદ આ ધારાસભ્યનું કંઈ ઉપજતું ના હોય ત્યારે જનતાએ હવે આવનારા દિવસોમાં વિચારવાનું રહેશે। સાહેબ, આ જે કાચું ડાયવર્ઝન છે એની પર અધિકારીઓ અને નેતાઓ જાય છે તો એ શરમજનક વાત ના કહી શકાય। જે જનતાના પૈસે સ્વયંભૂ લોકોએ શ્રમદાન કરીને ડાયવર્ઝન તૈયાર કર્યું છે, હવે એના પરથી સાંસદ અને ધારાસભ્ય જતા હોય તેમને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। તમારી સરકારમાં તમે આટલું નથી કરાવી શકતા કે જનતાએ પોતાના ખર્ચે આ બધું કરવું પડે? અહીંયા આટલી બધી લાખો મેટ્રિક ટન રેતી નીકળે છે
બરાબર. અહીંયા આટલી મોટી રેતી રોયલ્ટીની ગ્રાન્ટ આવે છે, ડીએમએ ફંડ આવે છે, એ તમારે અધિકારીઓ, એજન્સીઓ, કોન્ટ્રાક્ટરો સાથે મળીને નેતાઓએ માત્ર કમિશનો જ ખાવાના છે. આજે જનતા હેરાન થાય છે. ક્યાં છો તમે બધા? તમારી સરકારમાં કેમ તમે રજૂઆત નથી કરી શકતા? કેમ તમે માગી નથી શકતા? એટલે હવે અમે આવી ચલાવવાના નથી. ઉગ્ર આંદોલન થશે. જો સત્વરે આ કામગીરી ચાલુ નહીં કરશે, નેશનલ હાઈવે 56ની કામગીરી અમને અટકાવવાની ફરજ પડશે તો અમે અટકાવીશું. ચેતરભાઈ, સૌથી મોટો એક સવાલ તો એ છે કે બે વખત જે સરકાર દ્વારા બનાવવામાં આવેલું ડાયવર્ઝન જે હતું એની ગુણવત્તા યોગ્ય ન હોવાને કારણે એ બે વખત ધોવાણ થયું છે. અત્યારે પણ જે ગયા વખતે જેણે બનાવ્યું હતું એ જ કોન્ટ્રાક્ટર અને એ જ ટેન્ડરની અંદર ફરી એ જ ગુણવત્તાયુક્ત બનાવવાનું, એ જ ગુણવત્તા સભર તમે વિચાર કરો, 6 કરોડ ને 34 લાખના એ લોકોએ ડાયવર્ઝનના નામે પેમેન્ટની ચૂકવણી કરી છે. અહીંયા આપણે ઊભા છે, માત્ર ને માત્ર રેતી ભરી દેવામાં આવી છે, મંટોળું ભરી દેવામાં આવ્યું છે અને ભૂંગળા નાખવામાં આવ્યા છે. 6 કરોડ 34 લાખમાં તો સારો બ્રિજ બની જાય. પણ અહીંના નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને આ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો અહીંયા પૂરો પાડ્યો છે. હવે અમે ચલાવવાના નથી. અમને તટસ્થ કામગીરી જોઈએ. પ્રજાના ટેક્સના પૈસા જે ગ્રાન્ટ વપરાય છે ને એમાં ભ્રષ્ટાચાર થાય છે એની બી તપાસ થવી જોઈએ. આજે જે જનતાએ પોતાના ખર્ચે ડાયવર્ઝન બનાવ્યા છે, 5 વખત પોતાના ખર્ચે બનાવ્યા છે અને એ જનતા એના પરથી જાય છે, ત્યારે અહીંના નેતાઓએ શરમ આવી જોઈએ. અહીંના નેતાઓને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. અલ્તાફ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, પાવી જેતપુર, છોટાઉદેપુર.